સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ થયો। જિલ્લા સંકલન બેઠકો બાદ હવે ઝોન વાઇઝ સંકલનની બેઠક, અલગ અલગ મંત્રીઓના નિવાસ સ્થાને બેઠકોનો ધમધમાટ શરૂ થયો। ઝોન દીઠ ઉમેદવારોના લિસ્ટની થઈ રહી છે સ્ક્રુટિની। ઝોન વાઇઝ ધારાસભ્યો, મંત્રીઓ અને પ્રભારીઓ હાજર। જિલ્લા સંકલન બાદ ઝોન દીઠ ઉમેદવારોનું લિસ્ટ તૈયાર થશે। આગામી 1-2 દિવસમાં પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળશે। प्रदेश चूंटणी समिति द्वारा उम्मीदवारों आखरी पसंदगी कराशे। तो स्थानिक स्वराज्यनी चूंटणीओने लईने भाजपे बेठकोनो धमधमाट पण शरू कर्यो छे। जिला संकलन बेठको बाद हवे झोन वाइज संकलननी बेठक, अलग अलग मंत्रीओना निवास स्थाने आ बेठकोनो धमधमाट शरू करवामां आव्यो छे। स्क्रूटिनी छे ते थई रही छे। झोन वाइज धारासभ्यो, मंत्रीओ ने प्रभारीओ पण हाजर। जिला संकलन बाद झोन दीठ उम्मीदवारोनुं लिस्ट तैयार थशे। તમામ નામો પર અત્યારે ચર્ચા વિચારણા થઈ રહી છે। બેઠક જે પ્રકારે આગામી 1-2 દિવસમાં પ્રદેશ ચૂંટણી સમિતિની પણ મળવાની છે, ત્યારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારોનું આખરી નામ પર મહોર લાગશે, આખરી પસંદગી કરાશે। બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ઉમેદવારોના નામ પર હવે મંથન થશે, ચર્ચા વિચારણા થશે। ઝોન વાઇઝ ધારાસભ્યો, મંત્રીઓ અને પ્રભારીઓની બેઠક, जिला संकलन बाद झोन दीठ उम्मीदवारों लिस्ट तैयार करवामां आवशे। आगामी 1-2 दिवसमां ज प्रदेश चूंटणी समितिनी बेठक मळशे अने प्रदेश चूंटणी समिति द्वारा उम्मीदवारोनी आखरी पसंदगी कराशे। उल्लेखनीय छे के अनेक कही शकाय के दावेदारी नोंधावी चूक्या छे, त्यारे हवे ए दावेदारी करनार लोकोना नाम पर हवे आखरी मोहर त्यारे वागशे ज्यारे प्रदेश चूंटणी समिति द्वारा बेठक करवामां आवशे। नामों पर चर्चा विचारणा थशे। झोन वाइज जे संकलननी बैठक छे ते मळशे। अलग अलग मंत्रीओना निवास स्थाने बेठकोनो धमधमाट शरू थई चूक्यो छे। उम्मीदवारोना लिस्टनी थई रही छे स्क्रूटिनी, त्यारे आखरी पसंदगी प्रदेश चूंटणी समिति द्वारा करवामां आवशे। मंत्रीओ अने प्रभारीओ पण जे बेठकमां हाजर छे। उल्लेखनीय छे के झोन वाइज उम्मीदवारोना नाम पर चर्चा थशे ने आखरी मोहर लागशे, ज्यारे आखरी बेठकमां पसंदगी थशे। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, ભાજપ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આખરી નામ પર તો મહોર ત્યારે જ લાગશે જ્યારે પ્રદેશ સમિતિની બેઠક મળશે। જે ભાવિકા, જે પ્રકારે જિલ્લાઓની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરોની ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ચાલી હતી, જે સંસ્થાઓની એટલે કે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, તેવી જિલ્લાઓની અત્યારે હાલ સંકલનની બેઠક તાલુકાઓની અંદર પૂર્ણ થયા બાદ ગાંધીનગરમાં ઝોન વાઇઝ સંકલન બેઠકો થઈ રહી છે। મહત્વનું છે કે ગાંધીનગરના મંત્રી નિવાસ ખાને, અલગ અલગ મંત્રીઓના નિવાસ સ્થાને આ પ્રકારની ઝોન વાઇઝ સંકલન બેઠક યોજાઈ રહી છે, જેમાં નિરીક્ષકો દ્વારા અને જિલ્લા સંકલન દ્વારા જે નામો બનાવીને આવ્યા છે તેના પર સ્ક્રુટિની પ્રક્રિયા ચાલી રહી છે। ગાંધીનગરની અંદર અલગ અલગ મંત્રી નિવાસ સ્થાને આ બેઠકોનો ધમધમાટ હાલ જોવા મળી રહ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે 1 કે 2 દિવસમાં પ્રદેશ ચૂંટણી સમિતિની પણ બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળશે અને આ બેઠકની અંદર આખરે જે ઉમેદવારો છે તેમના નામની આખરી પસંદગીની મોહર જે છે તે લગાવવામાં આવશે। અલગ અલગ તબક્કાઓની અંદર જે ઉમેદવારોના નામો આવ્યા છે તેના પર મનોમંથન થઈ રહ્યું છે અને આખરે જ્યારે પ્રદેશ ચૂંટણીની સમિતિની બેઠક મળશે જેમાં આખરી નામો પર પસંદગીનો કળશ ઢોળાશે। અલગ બેઠકોનો ધમધમાટ જે છે તે જોવા મળી રહ્યો છે અને હાલ સંકલનની બેઠક બાદ ઝોન વાઇઝ બેઠક મંત્રી નિવાસ સ્થાન ખાતે ચાલી રહી છે, જેમાં જે તે વિસ્તારના સંગઠનના પ્રભારી જે હોદ્દેદાર છે તે ઉપસ્થિત છે। ધારાસભ્યો, સ્થાનિક જે ભાજપ સંગઠનનું માળખું છે તેને પણ આ ઝોન સંકલન બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે, જેની અંદર આ ઉમેદવારોના નામોની પસંદગીને લઈને એક સ્ક્રુટિની થઈ રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે એક બેઠક દીઠ 3 નામોની એવી પેનલ બનાવવામાં આવશે કે જે સૌથી વધુ પ્રબળ દાવેદાર છે। આ
3 લોકોની પેનલ પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ જશે અને ત્યાંથી કોઈ એક નામ પર પ્રદેશ ચૂંટણી સમિતિ જે છે તે મોહર મારશે. પ્રદેશ ચૂંટણી સમિતિની પણ જ્યારે બેઠક મળશે ત્યારે પણ આ જે તે વિસ્તારના મુખ્ય હોદ્દેદાર છે, જેમાં જિલ્લા પ્રમુખ હોય અથવા તો સ્થાનિક ધારાસભ્યો હોય, તેમને પણ આ બેઠકની અંદર હાજર રાખવામાં આવશે. બિલકુલ નિકુંજ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.